ગુડ મોર્નિંગ. આપણે યુનિટ 1 ચાલે છે, એના આપણે 2 લેક્ચર લીધા. હવે આજે આપણે આગળ પાઠ વાંચીએ. જે પાઠની સ્ટોરી હતી એ આપણે પૂરી કરી દીધી છે. હવે ફેક્ટ્સ અબાઉટ ચિત્તા એ આપણે વાંચવાનું છે, બરાબર. પાઠમાં આપણે શું શીખ્યા કે નિધિ એ દુષ્ટ અને આળસુ શિકારી હતો. એને કોઈ સહેલાઈથી એને શિકાર કરીને ખવડાવે એવું ઈચ્છતો હતો, અને એટલે એણે ચિત્તાના એક બચ્ચાને ચોરવાનું નક્કી કર્યું. ચોર્યું ખરું, પણ એનું પરિણામ શું આવ્યું કે એને ગામના લોકોએ ભેગા થઈને ગામમાંથી હાંકી મૂક્યું, અને ચિત્તાની માતાને રડી રડીને ગાલની આંખની નીચે ગાલ ઉપર કાળા ડાઘાનું ટપકું કાયમ માટે થઈ ગયું. એટલે આપણે શું શીખ્યા કે ચોરી ન કરાય, સ્ટીલ એટલે ચોરવું, એ ઠીક ચોર બન્યો. અને બધા જ જાતિઓમાં માતાને એના બાળક માટે ખૂબ જ પ્રેમ હોય છે. હવે આજે આપણે આગળ પાના નંબર 3 કાઢો બધા ચોપડીનું, પેજ નંબર 3, ફેક્ટ્સ અબાઉટ ચિત્તા. એટલે અહીંયા મધર ચિત્તા, એક માતા ચિત્તા ને એના બચ્ચાની વાત કરી. હવે બધા ચિત્તાઓ વિશેની આપણને હકીકત આપે છે કે ચિત્તાનું રહેઠાણ ક્યાં હોય, એનું વજન કેટલું હોય, જન્મ સમયે એને કેટલા બાળકો જન્મે, એનો ખોરાક શું છે, એટલે આખી ચિત્તા જાતિ વિશેની હકીકત કાઢ્યું બધા પેજ નંબર 3. જો ચિત્તાનો ફોટો પણ આપેલો છે, અને એમાં મધર ચિત્તાની આંખની નીચે જે રડી એના કારણે આંસુઓ 2 દિવસથી રડતી હતી, તો જે કાળું ટપકું થઈ ગયું છે એ પણ બતાડ્યું છે. ફેક્ટ્સ અબાઉટ ચિત્તા એટલે ચિત્તા વિશેની હકીકતો, વાસ્તવિકતાઓ. ફેક્ટ્સ એટલે હકીકત અથવા વાસ્તવિકતા. પહેલું આપ્યું છે કે હાઈટ 100 સેન્ટીમીટર્સ. ચિત્તાની ઊંચાઈ કેટલી હોય છે તો 100 સેન્ટીમીટર. વેઇટ 65 કિલોગ્રામ્સ. એનું વજન કેટલું હોય છે તો 65 કિલોગ્રામ. વેઇટ એટ બર્થ 300 ગ્રામ્સ. જન્મ સમયે બાળક બચ્ચાનું વજન કેટલું હોય છે 300 ગ્રામ. પછી પુખ્ત મેચ્યોર એટલે પરિપક્વ બને એમ એનું વજન 65 કિલો થાય. એજ ઓફ મેચ્યોરિટી 2 years. એજ એટલે ઉંમર, અને મેચ્યોરિટી એટલે પરિપક્વ થવાનું, પુખ્ત બનવાનું. તો એ પુખ્ત 2 વર્ષમાં બની જાય છે. આઈડેન્ટિફિકેશન એટલે એને ઓળખવો કેવી રીતે, પરિચય. ચિત્તા અને દીપડા બધા સરખા જ હોય, તો એ કહે છે કે આઈડેન્ટિફિકેશન, ઓળખાણ. આપણે ફરતા હોય ને આપણે કહીએ આ દીપડો છે, કોઈ કે એના ચિત્તો છે, તો એમાં શું ફેર છે તો એ કહે છે કે ધ ચિત્તા હેઝ એ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્સ. લેપર્સ એટલે દીપડો. એ ચિત્તા જેવું, વાઘ જેવું જ એક પ્રાણી છે, પણ ચિત્તાને એનામાં ફેર શું તો ધ ચિત્તા હેઝ એ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્સ. ચિત્તાનું શરીર એ દીપડાના શરીર કરતાં હલકું હોય છે, લાઇટર. એટલે એનું વજન દીપડા જેટલું નથી હોતું. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્સ. અને એના પગ એ દીપડાના પગ કરતાં વધારે લાંબા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ whereas the leopard has a cluster of spots. ચિત્તાને શરીર ઉપર છૂટાછવાયા ટપકા હોય છે. આઇસોલેટેડ એટલે છૂટાછવાયા, સાવ ભેગા ભેગા નહીં, અહીંયા જેમ આપ્યા એમ છૂટાછવાયા ટપકા હોય છે, બિંદુઓ હોય છે. whereas the leopard has a cluster of spots. whereas એટલે જ્યારે દીપડાના શરીર ઉપર ટપકાઓના ઝુમખા હોય છે. ક્લસ્ટર એટલે ઝુમખા, ટપકાના મોટા મોટા ઝુમખા હોય છે. હેબિટેટ એટલે વસવાટ. ચિત્તા વસવાટ ક્યાં કરે છે, એનું રહેઠાણ ક્યાં છે તો ચિત્તા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. સામાન્ય રીતે ચિત્તાઓ
ખુલ્લા જંગલોમાં રહે છે. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. પ્રેઝન્ટલી એટલે અત્યારે, હાલ, વર્તમાન સમયમાં ચિત્તા એ સામાન્ય રીતે આફ્રિકામાં જોવા મળે છે. ફાઉન્ડ એટલે જોવા મળવું, એનું ભૂતકાળ છે ફાઉન્ડ. તો અત્યારે વર્તમાન સમયમાં ચિત્તા મુખ્યત્વે મેઇનલી એટલે મોટે ભાગે આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિત્તાસ ઇન ઇન્ડિયા બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ એરાઉન્ડ 1950. આપણે ત્યાં ભારતમાં ભૂતકાળમાં પુષ્કળ ચિત્તાઓ હતા. વી હેડ લોટ્સ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયા. પણ પછી જે છેલ્લો એક ચિત્તો રહ્યો હતો એનો શિકાર થતો ગયો, એ કુદરતી રીતે મળતા જાય એમ ચિત્તાની સંખ્યા ભારતમાંથી ઘટતી ગઈ અને લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ એરાઉન્ડ 1950. અને જે છેલ્લો ચિત્તો હતો ભારતમાં એને પણ શિકારીઓ દ્વારા 1950માં મારી નાખવામાં આવ્યો. શોટ એટલે સૂટનું ભૂતકાળ, તીર મારીને કે ભાલો મારીને વીંધી નાખ્યો. એટલે જે છેલ્લો ચિત્તો હતો આપણા ભારતમાં એને પણ 1950ની આસપાસ શિકારીઓએ મારી કાઢ્યો. હવે હેબિટ્સ એટલે ટેવો. ચિત્તાની ટેવ શું હોય? તો ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. તમે 8મામાં ડિગ્રી શીખ્યા છો તો સુપરલેટિવ ડિગ્રી એટલે કમ્પેરિઝન, તુલના, સરખામણીની તુલના થાય. એમાં એઝ હોય તો પોઝિટિવ ડિગ્રી સમાનતા દર્શક તુલના કહેવાય. એ પછી આવશે આપણે પછી ધેન અને એડજેક્ટિવને ઈઆર લાગ્યું હોય તો કમ્પેરેટિવ એટલે એક વ્યક્તિ કે વસ્તુ બીજા કરતાં વધારે ચઢિયાતી છે કે ઉતરતી છે. અને ધ લાગે અને વિશેષણનું ત્રીજું રૂપ એટલે અહીંયા આગળ આવ્યું ને કે હીઝ લેગ્સ આર લોંગર. લોંગ એટલે લાંબુ, LONG, અને એના કરતાં વધારે લાંબુ એને શું કહેવાય? લોંગર. આ કમ્પેરેટિવ ડિગ્રી અને લોંગેસ્ટ એટલે સૌથી વધારે લાંબુ. એવું અહીંયા સુપરલેટિવ ડિગ્રી છે. આ EST વાળું ફોર્મ ક્યાં વપરાય? સુપરલેટિવમાં. તો જુઓ કે ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ્સ ઓન ધ અર્થ. પૃથ્વી ઉપર સૌથી વધુ ઝડપી પ્રાણી કોણ છે? તો ચિત્તા. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. એની સૌથી ઊંચી ઝડપ અથવા દોડવાની સૌથી વધુ ઝડપ એ પ્રતિ કલાકના 100 કિલોમીટરની છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર એ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પણ એ આ જે પ્રતિ કલાકના 100 કિલોમીટરની ઝડપે દોડી શકે છે, એ આટલી બધી ગતિ દોડવાની એ થોડા અંતર સુધી જાળવી શકે છે. મેન્ટેન એટલે જાળવવું, ટકાવી રાખવું. તો થોડું અંતર હોય ત્યારે 100 કિલોમીટરની ઝડપે દોડે, પછી વધારે દોડવાનું હોય તો એની ગતિમાં ઘટાડો થઈ જાય છે. એટલે ઇટ મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર એ વેરી શોર્ટ ડિસ્ટન્સ. તે બહુ થોડા અંતર માટે જ આ પ્રતિ કલાકના 100 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. સમટાઈમ્સ ઇટ કેન ટેક એ લીપ એઝ લોંગ એઝ 25 meters. કેટલીક વાર એ 25 મીટર જેટલો લાંબો કૂદકો પણ તરાપ મારી શકે છે અથવા કૂદકો મારી શકે છે. ઇટ ક્રીપ્સ સાયલન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. તે શિકારની પાછળ ચૂપકીદીથી જાય છે. ઇટ ક્રીપ્સ એટલે સરકવું, સાયલન્ટલી એટલે ચૂપચાપ, અવાજ ન થાય એમ, પ્રે એટલે શિકાર. એ આપણે જોયું પાઠમાં આગળ કે હરણોનું ટોળું ચરી રહ્યું હતું તો મધર ચિત્તા કેવી રીતે ગઈ? સરકતી ચૂપકીદીથી, પ્રાણીઓને ખ્યાલ ના આવી જાય કોઈ અમને પકડવા આવે છે. અને પછી જેવી એ નજીક પહોંચે કે તરાપ મારીને એનો શિકાર કરે છે. ઇટ ક્રીપ્સ સાયલન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. એ પહેલાં શિકારની પાછળ ચૂપચાપ જાય છે અને પછી
તરાપ મારીને કૂદકો મારીને શિકારને ઝડપી લે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. પ્રિઝર્વ એટલે રક્ષણ કરવું, જાળવવું. એક પ્રાણીનો શિકાર કરી આવે પછી એને એમના બચ્ચાઓને ભૂખ લાગી હોય એટલું ખાઈ લે, પણ પછી વધે જે શિકારીમાંથી એને, તો એને એ લોકો જાળવતા નથી. પ્રિઝર્વ એટલે જાળવવું, રક્ષણ કરવું. તો ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. શિકાર કરે ને ભૂખ લાગી હોય ત્યારે એ શિકારમાંથી જેટલું ખાવું હોય એટલું ખાઈ લે, પણ પછી એને જાળવતા નથી કે ફરી ભૂખ લાગે ત્યારે ખવાય. એટલે શું થાય છે એના કારણે ધીસ સમટાઈમ્સ કોઝિસ ડેથ ઓફ કપ્સ એન્ડ યંગ ચિત્તા. આને કારણે સમટાઈમ્સ એટલે કેટલીક વાર પરિણામ શું આવે છે? કોઝિસ એટલે પરિણામ, કે ડેથ ઓફ કપ્સ એન્ડ યંગ ચિત્તા. નાના નાના બચ્ચાઓ અને જે યંગ ચિત્તા એટલે યુવાન ચિત્તાઓ, એ એમને ભૂખ લાગી હોય ત્યારે ખાવાનું કંઈક તરત શિકાર ના મળી જાય એટલે પહેલાં જે શિકાર કર્યો એનું જો સાચવણી કરી હોય તો એમને ખાવા મળે. તો આ લોકો નથી કરતા. એના પરિણામે કેટલીક વાર નાના બચ્ચાઓ અને યુવાન ચિત્તાઓ એ મૃત્યુને ભેટે છે. ઇટ કોઝિસ ડેથ ઓફ કપ્સ. તેના કારણે બચ્ચા અને યુવાન ચિત્તાનું મૃત્યુ થાય છે. ઇટ ઇઝ એ સોલિટરી ક્રીચર. સોલિટરી એટલે એકાંત પ્રિય. એને ટોળામાં ફરવું નથી ગમતું ચિત્તાને. હરણનું ટોળું હોય, ઘેટાનું ટોળું હોય, ગાયોનું ક્રાઉડ બોલાય કે ગ્રુપમાં ફરે, પણ આ કેવા છે? એકાંત પ્રિય. ઇટ ઇઝ એ સોલિટરી ક્રીચર. એ એકાંત પ્રિય પ્રાણી છે. ઇટ ડઝ નોટ લીવ ઇન ગ્રુપ ઓર હર્ડ. એ ગ્રુપ એટલે સમૂહ ને હર્ડ એટલે ટોળું, એટલે એમને ટોળામાં કે સમૂહમાં એ લોકો રહેતા નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કપ્સ આર મેચ્યોર. અને એમનું કુટુંબ અલગ ક્યારે થઈ જાય છે? એઝ સૂન એઝ એટલે જેવું કે, જેવું એમના બચ્ચા મેચ્યોર થઈ જાય, પરિપક્વ થઈ જાય કે એ લોકો અલગ થઈ જાય છે. નર ચિત્તા, માદા ચિત્તા અને એના બચ્ચાઓ ભેગા ક્યાં સુધી રહે છે? જ્યાં સુધી એમના બચ્ચા પરિપક્વ ન થઈ જાય ત્યાં સુધી. અને આગળ આપણે જોયું મેચ્યોરિટી કેટલી છે, તો 2 વર્ષમાં એ પુખ્ત થઈ જાય પછી આ એમનો પરિવાર એ અલગ થઈ જાય છે. ડાયટ, ખોરાક શું ચિત્તાનો? તો મીડિયમ સાઇઝડ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. મધ્યમ કદના હરણો એ એમનો મુખ્ય ખોરાક છે. આપણે એક સપ્લિમેન્ટરી રીડર ભણવાની આવે છે, તો એનું ટાઇટલ એ બ્લેક બક છે. તમે વાંચ્યું હશે, બ્લેક બક એટલે કાળિયાળ હરણ. નહીં, આપણે નથી આવતી, 10માં આવે, સોરી. બ્લેક બક કાળિયાળ હરણ એ ચોપડી 10માં છે, અને આપણે ડોલ્ફિન છે, ડોલ્ફિન માછલીવાળી એ ચોપડી છે. એટલે અહીંયા ડિયર એટલે હરણ ને બક એટલે હરણ થાય, એ 10માં ચોપડી છે. તો એમનો ખોરાક શું છે? તો મધ્યમ કદના હરણો. બક એટલે શું? હરણ. મીડિયમ સાઇઝ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. એનો મુખ્ય ખોરાક મધ્યમ કદના હરણો છે. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. આ ઉપરાંત તે હેર્સ એટલે સસલા, રેબિટ્સ, તે સસલાઓને પણ પકડે છે અને મોટા પક્ષીઓને પણ પકડીને ખાય છે. કપ્સ. ધ ફિમેલ ગિવ્સ બર્થ ટુ 2 to 4 કપ્સ એટ એ ટાઈમ. એટ એ ટાઈમ એટલે એક જ વખતે, એક જ સમયે માદા ચિત્તા એ 2 થી 4 બચ્ચાઓને જન્મ આપે છે. દે આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. એના બચ્ચાઓ એ લાંબી રૂપેરી રૂંવાટી હોવાને લીધે ઘણા સુંદર દેખાય છે. જન્મ સમયે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે, અને એના બચ્ચાઓ એ લાંબી રૂપેરી લોંગ સિલ્વર ગ્રે ફર, લાંબી સિલ્વર એટલે રૂપેરી અને ગ્રે એટલે ભૂખરા રંગની, એટલે લાંબી રૂપેરી ને ભૂખરા રંગની એમના શરીર પર રૂંવાટી હોય છે, એના લીધે એ સુંદર દેખાય છે.
The mother calls them by giving a high-pitched whistle like a bird. અને બચ્ચાઓને બોલાવવા હોય ત્યારે એની માતા શું કરે છે તો લાઈક એ બર્ડ એટલે પક્ષીઓની જેમ એને હાઈ પિચડ વિસલ એટલે તીણી ચીસ મોટી રીતે મોટા અવાજે પાડીને હાઈ પિચડ એટલે ઊંચા તીણા અવાજે ચીસ પાડીને સીટી વગાડીને વિસલ એટલે સીટી વગાડવી એટલે ચીસ પાડવી ને એના બચ્ચાઓને એની પાસે બોલાવે છે. હવે આટલા શબ્દો લખી લો. Facts about cheetah. Facts એટલે હકીકતો, વાસ્તવિકતા. હાઈ છે એના વિશેષણ કહેવાય એડજેક્ટિવ અંગ્રેજીમાં. ગુજરાતીમાં વિશેષણ. હાઈ એટલે શું? ઊંચું. અને એનું નામ બને નેમ હાઈટ. એનો આખું સ્પેલિંગ જો HEIGHT થઈ જાય. હાઈટ એટલે ઊંચાઈ. હાઈ એટલે ઊંચું અને હાઈટ એટલે ઊંચાઈ. વેઇટ એટલે વજન. એજ એટલે ઉંમર. મેચ્યોરિટી MATURITY. મેચ્યોરિટી એટલે પરિપક્વ. પુખ્ત વયનું. પરિપક્વ અથવા પુખ્ત વયનું. આઇડેન્ટિફિકેશન. IDENTIFICATION. એની ઓળખ. લાઇટર એટલે વધારે હલકું. લેપર્ડ એનો સ્પેલિંગ LEOPARD છે પણ એને લેપર્ડ ઉચ્ચાર કરાય. લેપર્ડ એટલે દીપડો. આઇસોલેટેડ. છૂટા છવાયા. ક્લસ્ટર. ઝુંડ. સ્પોટ્સ. સ્પોટ્સ એટલે ટપકા. હેબિટેટ. હેબિટેટ એટલે રહેઠાણ અથવા વસવાટ. યુઝ્યુઅલી અને આગળ જનરલી આવે છે. બેનો અર્થ શું થાય? સામાન્ય રીતે. યુઝ્યુઅલી, જનરલી એટલે સામાન્ય રીતે. પ્રેઝન્ટલી.
અત્યારે હાલ વર્તમાન સમયમાં ટુ ફાઇન્ડ એને વર્બ કહેવાય જોવા મળવું, અને એનો ભૂતકાળ શું ફાઉન્ડ એટલે જોવા મળ્યું. ફાઇન્ડ એટલે જોવા મળવું, એનો ભૂતકાળ છે ફાઉન્ડ એટલે જોવા મળ્યું. ટુ શૂટ એટલે વિંધી નાખવું, મારી નાખવું, એનું ભૂતકાળ શોર્ટ એટલે મારી કાઢ્યું અથવા વિંધી નાખ્યું. હેબિટ્સ એટલે એની ટેવો. સ્પીડ એટલે ઝડપ અથવા ગતિ. ઇટ્સ ટોપ સ્પીડ 100 કિલોમીટર્સ પર અવર એટલે પ્રતિ કલાક. પ્રત્યેક કલાકે 100 કિલોમીટરની ઝડપે દોડી શકે. To maintain જાળવવું અથવા ટકાવી રાખવું. ડિસ્ટન્સ એટલે અંતર. લીપ શબ્દ આગળ આવી ગયો, તરાપ મારવી, કૂદકો મારવો. ટુ ક્રીપ એટલે સરકવું. સાયલન્ટલી પણ આગળ આવી ગયો છે, ચૂપચાપ શાંતિથી. બિહાઇન્ડ એટલે પાછળ. પ્રે એટલે શિકાર. PREY પ્રે એટલે શિકાર. ટુ પ્રિઝર્વ બરાબર ટુ પ્રોટેક્ટ જાળવવું, રક્ષણ કરવું.
કોઝ એટલે પરિણામ, ડેથ એટલે મૃત્યુ, સોલિટરી ક્રીચર એટલે એકાંત પ્રિય પ્રાણી, હર્ડ એટલે ગ્રુપ એટલે ટોળું. To separate. To separate એટલે અલગ પડવું, અલગ થવું. As soon as. એટલે જેવું કે તરત જ. ડાયટ મીડિયમ સાઇઝ એટલે મધ્યમ કદના. બોક્સ મધ્યમ કદના હરણ એ એનો મુખ્ય ખોરાક છે અને મોટા પક્ષીઓ અને સસલાને પણ એ મારીને ખાય છે. મેઇન એટલે મુખ્ય, એનો મુખ્ય ખોરાક. એટ એ ટાઈમ એટલે એક વખતે. સિલ્વર ગ્રે સોલ્ટ રૂપેરી ભૂરા રંગની ધૂમાટી. રૂપેરી ભૂરા રંગની ધૂમાટી. ખીચડો વિસલ. ઊંચા અવાજે બૂમ પાડી લે. આટલા શબ્દો છે પાઠના, બરાબર? લખાઈ ગયા બધા મારી જોડે શબ્દો? ફરી એકવાર કરી જાઉં છું એનું ગુજરાતી. પહેલાં કર્યું, શબ્દો લખ્યા, હવે તમને ફરી કરી જાઉં છું. ફેક્ટ્સ અબાઉટ ચિત્તા એટલે ચિત્તાની હકીકતો. હાઇટ 100 સેન્ટીમીટર્સ, એની ઊંચાઈ 100 સેન્ટીમીટર હોય છે. વેઇટ 65 કિલોગ્રામ્સ, એનું વજન 65 કિલોગ્રામ હોય છે. વેઇટ એટ બર્થ, જન્મ સમયે એનું વજન 300 ગ્રામ 300 ગ્રામ હોય છે. એજ ઓફ મેચ્યોરિટી 2 years, એને પુખ્ત થવાની ઉંમર 2 વર્ષ છે. આઇડેન્ટિફિકેશન એટલે ઓળખ. ધ ચિત્તા હેઝ એ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ. ચિત્તાને શરીર એ દીપડા કરતાં હલકું વજનમાં અને એના પગ એ દીપડા કરતાં વધારે લાંબા હોય છે. It has isolated black spots whereas the leopard has a cluster of spots. ચિત્તાના શરીર ઉપર છૂટાછવાયા ટપકા હોય છે, જ્યારે
દીપડાના શરીર ઉપર ટપકાના ઝુમખા હોય છે. એક શબ્દ રહી ગયો વેર એઝ, એટલે જ્યારે. વેર એઝ એટલે જ્યારે ચિત્તાના શરીર ઉપર ટપકાઓ છૂટાછવાયા હોય છે, જ્યારે આ દીપડાના શરીર ઉપર ટપકાના ઝુમખા હોય છે. હેબિટેટ એટલે વસવાટ. તો ચિત્તાઝ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ચિત્તા સામાન્ય રીતે ખુલ્લા જંગલોમાં રહે છે. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેનલી ઇન આફ્રિકા. અને અત્યારે હાલ તો એ મુખ્યત્વે ખાસ કરીને આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિત્તાસ ઇન ઇન્ડિયા, બટ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ એરાઉન્ડ 1950. પહેલાં આપણે ત્યાં પુષ્કળ ચિત્તાઓ હતા, પણ છેલ્લો ચિત્તો 1950ની એરાઉન્ડ એટલે આસપાસ 1950ની આસપાસ શિકારી દ્વારા મરાઈ ગયો. હેબિટ્સ ચિત્તાની ટેવો. ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. પૃથ્વી પર સૌથી ઝડપથી દોડનાર તે પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. તેની દોડવાની સૌથી વધુ ઝડપ પ્રતિ કલાકના 100 કિલોમીટરની છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર એ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પણ તે તેની આ ગતિ એ બહુ ટૂંકા અંતર સુધી જાળવી શકે છે. સમટાઇમ્સ ઇટ કેન ટેક એ લીપ એઝ લોંગ એઝ 25 meters. કેટલીક વાર તે 25 મીટર જેટલો લાંબો કૂદકો પણ મારી શકે છે. It creeps silently behind the prey and then leaps up to catch it. તે પહેલાં ચૂપચાપ શિકારની પાછળ જાય છે, સરકે છે અને પછી તરાપ મારીને એને ઝડપી લે છે. This sometimes એક લીટી રહી ગઈ. It does not preserve its prey. એ લોકો શિકાર કરે પછી જે બચેલો શિકાર હોય એને એ જાળવતા નથી. ધીસ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ કોપ્સ એન્ડ યંગ ચિત્તા. અને આને કારણે કેટલીક વાર બચ્ચાઓ અને યુવાન હરણાઓ મરી જાય છે. ઇટ ઇઝ એ સોલિટરી ક્રીચર. તે એકાંત પ્રિય પ્રાણી છે. ઇટ ડઝ નોટ લીવ ઇન એ ગ્રુપ ઓર હર્ડ. તે સમૂહમાં કે ટોળામાં રહેતા નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કપ્સ આર મેચ્યોર. તેમનો પરિવાર, તેમનું કુટુંબ જેવા બચ્ચાઓ પુખ્ત બની જાય કે તરત જ અલગ થઈ જાય છે. ડાયટ ખોરાક. ચિત્તાઓનો ખોરાક શું છે? તો મીડિયમ સાઇઝ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. એનો મુખ્ય ખોરાક મધ્યમ કદના હરણો છે. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. આ ઉપરાંત તે સસલાઓ અને મોટા પક્ષીઓને પણ પકડે છે. કપ્સ. ધ ફિમેલ ગીવ્સ બર્થ ટુ 2 to 4 કપ્સ એટ એ ટાઈમ. માદા ચિત્તા એ એક જ સમયે 2 થી 4 બચ્ચાઓને જન્મ આપે છે. દે આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. ના બચ્ચાઓ એ તેમની લાંબી રૂપેરી ભૂખરા રંગની રૂંવાટી એમના શરીરના ઉપર હોવાને લીધે સુંદર લાગે છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ એ હાઈ પિચડ વિસલ લાઇક એ બર્ડ. તેમની માતા પક્ષીની જેમ ઊંચા અવાજે બૂમ પાડીને તેમને બોલાવે છે. ઓકે, હવે તમને હું હોમવર્ક આપું. આ બધા શબ્દો, એક્સરસાઇઝ, ગ્રામર જેવું કંઈ કરાવો એ પાકી નોટમાં આપણે એક નોટ તમે બનાવીને એમાં લખવાનું, અને હોમવર્ક માટે એક બીજી નોટ બનાવવાની જેમાં હું જે ગૃહકાર્ય આપું એ લખવાનું. ઓકે, નાઉ લેટ્સ સ્ટાર્ટ. હું તમને પ્રશ્ન આપું છું, એના જવાબો તમારે લખવાના છે અને એ ફરજિયાતપણે લખવાના છે. ગમે ત્યારે શાળા ચાલુ થાય ત્યારે હું પહેલા પાઠથી એના જવાબો તમારા જોઈશ. સવાલ જવાબ શબ્દો જે કંઈ આપું લેસન એ નિયમિત થતું રહેવું જોઈએ. લોકો હોમવર્ક ક્વેશ્ચન્સ પાર્ટીમાં આ તમારે ઘરેથી જવાબ લખવાના.
ઘરે જ છો એટલે હવે આના જવાબ તમારે તમારી જાતે લખવાના. ક્વેશ્ચન્સ આપણે પાઠ પહેલો ભણ્યા એ વાંચીને તમારે જવાબ લખવાના. પ્રશ્નો છે આ પાઠ વાંચવાનો, મોઢે આવડે તો જાતે લખવાના. પહેલો સવાલ છે હુ વોઝ સિટિંગ અંડર એ ટ્રી. બીજો સવાલ વોટ વોઝ હિઝ નેમ. ત્રીજો સવાલ વોટ ડીડ હી સી. ચોથો સવાલ છે વોટ ડીડ હી ડિસાઇડ. પાંચમો વોટ ડીડ હી નો ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ. છઠ્ઠો સવાલ વેર ડીડ હી હાઇડ ધ કોપ્સ. હાઉ વોઝ ધ ઓલ્ડ મેન સન. એ સાતમો સવાલ. અને આઠમો સવાલ છે વેર ડુ ચિત્તાસ યુઝ્યુઅલી લીવ. બરાબર છે. આ 7 પ્રશ્નોના જવાબ તમારે લખીને લાવવાના. એટલે એ લખવાના લાવવાના ક્યાં, તમારી નોટ અલગ બનાવવાની હોમવર્કની. એમાં પાઠ પહેલાંનું લેસન 7 પ્રશ્નોના જવાબ. બીજું જે પાઠ એકમાંથી લેસન આપવું હશે પછી એક્સરસાઇઝીસ જે પાછળ આપી છે ચોપડીની નીચે એમાંથી જે કરવા જેવી છે એ હું તમને આપીશ, એ પછી આપીશ. એટલે એ હોમવર્કની નોટમાં લખતા જવાનું. આમ આપણો પાઠ પહેલો અહીંયા પૂરો. ઓકે.